જ્યાં જિલ્લાઓમાં વરસાદી સિસ્ટમ સક્રિય છે તે તમારા વિસ્તારમાં તેવો જ માહોલ છે. અતુલ પટેલની આગાહી છે. થોડું સાંભળજો. જય જવાન, જય કિસાન અને શેર કરજો. નમસ્તે દર્શક મિત્રો, ખેતીવાડી અતુલ ફાર્મરમાં આપનું સ્વાગત છે. વેધર અપડેટ હવામાન સમાચાર સાથે હું છું ફેઝાન. આમ જોઈએ તો ગુજરાતમાં હજી સુધી વિધિવત સત્તાવાર રીતે ચોમાસાનું આગમન નથી થયું, પરંતુ હાલમાં કયા જિલ્લાઓમાં વરસાદી સિસ્ટમ કેટલી સક્રિય છે તે અંગે આપણે વાત કરીશું. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે આ વખતે ચોમાસું થોડું મોડું પડ્યું છે અને વરસાદ ખેંચાયો છે, જેના કારણે લોકોને અસહ્ય ગરમી અને બફારાનો સામનો કરવો પડી રહ્યો છે. જો કે કેટલાક જિલ્લાઓમાં છૂટોછવાયો વાવણીલાયક વરસાદ પણ જોવા મળી રહ્યો છે, જે આ સમયમાં ચોમાસું પાક લેતા ખેડૂતો માટે સારા સમાચાર માનવામાં આવે છે. આપણે વિન્ડી મેપના માધ્યમથી સમજીશું કે ક્યાં કેવો વરસાદનો માહોલ છે, ક્યાં વરસાદ પડી શકે છે અને ક્યાં વરસાદ પડવાની સંભાવનાઓ છે. ગુજરાતના લોકોને હજી પણ વિધિવત ચોમાસાની થોડી રાહ જોવી પડશે. ગુજરાતમાં વરસાદની હાલની સ્થિતિ. જો અત્યારની પરિસ્થિતિની વાત કરીએ કે ગુજરાતમાં વરસાદને લઈને કેવો માહોલ છે, તો સૌથી પહેલાં આપણે સૌરાષ્ટ્રના એ જિલ્લાઓ પર નજર નાખીશું જ્યાં દર વખતે સારો એવો વરસાદ જોવા મળતો હોય છે. સૌરાષ્ટ્ર વિસ્તાર. હાલની સ્થિતિ પ્રમાણે ગીર સોમનાથના વેરાવળ અને કોડીનારનો ભાગ, અમરેલીના ધારીનો ભાગ, અમરેલી જિલ્લો અને રાજુલામાં વરસાદ આવવાની સંભાવનાઓ છે. વિન્ડી મેપમાં આ વિસ્તારોમાં વાદળછાયો માહોલ બનતો દેખાઈ રહ્યો છે. ભાવનગરના મહુવા બાજુ વરસાદ પડી રહ્યો હોય તેવા ચિહ્નો વિન્ડી મેપ દ્વારા જોઈ શકાય છે. આ સિવાય પાલીતાણા અને ભાવનગરમાં પણ વરસાદની શક્યતા છે, એટલે કે સૌરાષ્ટ્રમાં એક વરસાદી સિસ્ટમ સક્રિય બનતી હોય તેવું સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે. દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતનો હાલ. 1. દક્ષિણ ગુજરાત. દક્ષિણ ગુજરાતમાં ભરૂચ અને સુરતમાં વરસાદ આવવાની સંભાવના છે. સુરતના કેટલાક વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ પડતો પણ દેખાઈ રહ્યો છે. નવસારી, વલસાડ અને વાપી. આ વિસ્તારોમાં પણ વરસાદની શક્યતા છે અને વિન્ડી મેપ મુજબ ત્યાં વરસાદ પડી રહ્યો છે. એવું માનવામાં આવે છે કે આ વિસ્તારો વરસાદથી વધુ પ્રભાવિત થઈ શકે છે. 2. મધ્ય અને ઉત્તર ગુજરાત. મધ્ય ગુજરાત. વડોદરામાં વરસાદ આવવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે, પરંતુ અમદાવાદ અને ગાંધીનગર જેવા જિલ્લાઓમાં અત્યારે વરસાદ નામશેષ હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. ઉત્તર ગુજરાત. અહીં અત્યારે વાતાવરણ એકદમ ક્લિયર, ચોખ્ખું છે. ત્યાં વરસાદના કોઈ એંધાણ દેખાતા નથી. મહારાષ્ટ્રની અસર. દક્ષિણ ભારતમાં કેરળ બાજુથી ચોમાસું સક્રિય થયું હોવાના કારણે મહારાષ્ટ્રના મુંબઈ અને તેની આસપાસના જિલ્લાઓમાં સારો વરસાદ પડી રહ્યો છે. તેના જ કારણે હવે ગુજરાતના જે જિલ્લાઓ મહારાષ્ટ્રની સરહદને અડીને આવેલા છે, જેમ કે વલસાડ, નવસારી અને સુરત, ત્યાં પણ હવે વરસાદ પડવાની શરૂઆત થઈ ચૂકી છે અને સૌરાષ્ટ્રમાં પણ માહોલ જામવાની શરૂઆત થઈ છે. કચ્છના ઓખામાં થોડી ઘણી સિસ્ટમ સક્રિય થઈ છે અને ભુજમાં પણ હાલ વરસાદની શક્યતા દેખાઈ રહી છે. સમય પ્રમાણે વિન્ડી મેપનું અનુમાન. વિન્ડી મેપના માધ્યમથી બપોરથી લઈને રાત સુધીના માહોલમાં જે ફેરફારો જોવા મળી રહ્યા છે તે નીચે મુજબ છે. સમય. અનુમાનિત. અસરગ્રસ્ત વિસ્તારો અને હવામાનની સ્થિતિ. બપોરે 2 વાગ્યા સુધી મધ્ય ગુજરાતમાં ગોધરા બાજુ સારો વરસાદ ખાબક્યો હોય તેવું વિન્ડી મેપમાં જણાય છે. આ ઉપરાંત વાપી અને સુરત સહિતના વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો હોય તેવો માહોલ છે. સાંજે 4 વાગ્યાની આસપાસ રાજકોટ અને મોરબી બાજુ વાદળછાયું વાતાવરણ અને વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. જૂનાગઢ બાજુ પણ થોડી વરસાદની શક્યતા છે. મધ્ય અને ઉત્તર ગુજરાતના અમદાવાદમાં પણ હળવા વરસાદની શક્યતા દેખાઈ રહી છે. રાત્રે 7 વાગ્યા પછી પરિસ્થિતિ એકદમ કૂલ ડાઉન, શાંત થઈ જાય છે. મધ્ય ગુજરાત અને અમદાવાદ તરફ કોઈ મોટી વરસાદી સિસ્ટમ દેખાતી નથી. જો કે વડોદરામાં થોડી સિસ્ટમ સક્રિય રહેતા વરસાદની શક્યતા રહેશે. નિષ્કર્ષ. સમગ્ર દિવસની વાત કરીએ તો સુરત, વલસાડ અને નવસારી જેવા દક્ષિણ ગુજરાતના ભાગોમાં હાલ વરસાદી સિસ્ટમ વધારે સક્રિય હોય તેમ માનવામાં આવી રહ્યું છે. જો કે હવામાન વિભાગ દ્વારા હજી સુધી આ અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી, પરંતુ એવું કહેવામાં આવી રહ્યું છે કે જ્યારે ચોમાસું વધુ નજીક આવશે ત્યારે રાજ્યમાં સારો વરસાદ પડી શકે છે. દર્શક મિત્રો, આવા જ ખેતી અને હવામાનને લગતા વિડીયો જોવા માટે ખેતીવાડી અતુલ ફાર્મર જોતા રહો, લાઇક કરો અને શેર કરો. ધન્યવાદ.